હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય। તો જો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો હતો ને, તો આજે મારા મુન્ના દાદા છે તેમને એને ફૂલ હાર કરવાના છે ને, તો આપણે અહીંયા જવાનું છે। તો આપણને કીધું છે મારા મુન્ના દાદા છે, મારા મંગુમાં છે એમનો છોકરો છે, તો આપણે અહીંયા જવાનું છે। તો ચાલો આપણે જાવી પહેલાં આપણે ભાઈબંધને બોલાવવા જઈશું, કેમ કે આપણે એને કહેશું કે મેકો આય। તો ચાલો આપણે જઈએ। તો ઘરે કોઈ નથી, હું એકલો જ છું, કેમ કે હું આજે પરીક્ષા દેવા ગયો હતો ને, એટલે કેમ કે આજે વિજ્ઞાનનું પેપર હતું અને મારો સવારનો ટાઈમ હતો, એટલે બધા વહી ગયા છે ને હું જવું હવે કેમ જો। તો હું મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હું, તો હવે આપણે અહીંયા જવાનું છે। અને આજ તો હતું વિજ્ઞાનનું પેપર, એટલે પેપર દેવા ગયો હતો। તો હેઠે કોઈ નથી ઘરે, તો આપણે જાવી। જો ઘરે કોઈ નથી, હું એકલો જ છું। તો જો હું બહાર આવી ગયો, અત્યારે તો હે નહીં વરસાદ જેવું, તો પવન હે અત્યારે। તો આપણે ભાઈબંધને બોલાવવા જાવી। તો જો ભાઈબંધ આવે, આ એની સાયકલ હે, તો આપણને પાછળ મેકો આવશે। તો ભાઈબંધ આવ્યો હે। તો ફાઇનલી જો અમે આવી ગયા। આ જો મુન્ના દાદાને એમને વહુ છે, ફોટા પડાવે બધા। અને આ બાજુ મારા પપ્પા છે, એ બધાને લખે વ્યવહારની નામ ને એવું લખે। અને આ બાજુ જો મુન્ના દાદાની છે, જો કાર્તિકને એ વિડીયો ઉતારે ને ઓલા કેમેરા વાળા ભાઈ છે। તો જો મારા મમ્મી પપ્પાની ફોટો પડાવે છે, અને ઓલી બાજુ મારા કાકીની છે, અને આ બાજુ મારા મમ્મી પપ્પા ફોટો પડાવે। જો આ મારા મુન્ના દાદાની છે। તો જો મારા કાકી, બે કાકી ને ઓલા મારા પણ બધા આવી ગયા છે, ફોટો પડાવશે। તો ફોટો પડાવે છે। તો જો આ ફોટો પડાવે અમારા મારા કાકી ને બધા છે। તો જો મારા પપ્પા અને ફુવા અને કાળુ પાણી આયા છે ફોટો પડાવવા, આ બાજુ બંછી ઊભી છે। તો આ જો આ બાજુ મારા ફુવા અને મારા પપ્પા અને બંછી ને બેઠા છે। જો જમવાનું થઈ ગયું, તો આપણે જમવા બેસી જાવીએ જો। અને આ બાજુ રાંધવાનું હોય, જો ખાવામાં હું તમને દેખાડું। તો જો કાર્તિક પાપડ આપે છે। રક્ષાભાઈ બના ઘરે આવ્યા છે ને અમારા પપ્પા છે, તો આજે એમનું ઘર છે, મારા કંજુભાઈ બાને છે। આ બાજુ મારા મમ્મી અને કાકીની, અને આ બાજુ કાતું જો માથું ઓળે છે, અને મારા બંછી ને જો હિંચકા ખાય। તો જો મારા કાકી અને પિયલ ને હિંચકા ખાય, જો કાતું હિંચકા નાખે, જો વાળા ફરતે બધા ખાય। જો આમાં દક્ષાભાઈ બા છે, તો તમારા દક્ષાભાઈ બા સોડા આપે, તો અમે પી લઈએ। તો જો મારા મમ્મી હિંચકા ખાય, બધા વાળા ફરતે હિંચકા ખાય જો। અને અત્યારે કે બંધ હિંચકા નાખતી હતી જો વિનાયક અને મારા કાકી હિંચકા ખાય। મેં તમને ન કીધું બધા વાળા ફરતે હિંચકા ખાય જ છે જો। જો તો હિંચકા ખાય છે। તો જો મારા મુન્ના કાકાના એમના ઓલા થઈ ગયા ફૂલ હારતો, અને અમે ઘરે આવી ગયા છીએ। તો જો હું અત્યારે હોઈ ગયો હતો ને, અત્યારે પાછો તૈયાર થઈ ગયો હું મસ્ત। અને જો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે, જો તો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું, ખબર નહીં સાંજે આવે તો। જો તો અહીંયા ઉપર ચડ્યો અને પવન ફૂલ છે, જો આને કાળું કાળું થઈ ગયું છે। આ બાજુ ભાઈબંધના કબૂતર છે, જો તો છાંટા ચાલુ થઈ ગયા, જો કોક આવે છે। અને મારા મમ્મી કામે થઈને આવ્યા છે, જો આ મારા મમ્મી છે। તો જો કાંઈ છાંટા આવ્યા છે, જો મેં તમને કીધું નહીં, જો આ અંદર આવે એમાં મમ્મી આવતા। તો જો વરસાદ આવે ને આ ચકલાને ઢાંકવાનું હોય, જો અહીંથી છાંટા આવે તો આપણે જલ્દી ઢાંકી નાખી, કાંદા લઈ લેવી। જો આ બધા બચ્ચા છે ટોટલી। તો જો કાર્તિક આવી ગયો છે, ઢાંકે છે। તો જો બધો ઢાંકી નાખો, હવે વરસાદ નહીં આવે। જો તો વરસાદ આવે છે, જો છાંટા આવે છે, અને બધું પલળી ગયું। અને જો મસ્ત ગુલાબ ઉગ્યું હોય, અમે બે છે। ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, જો આ બાજુ મારા ભાઈ, અને જો વરસાદ ચાલુ થઈ ગયો। અહીંયા ઠેક છાંટા આવે, જો અહીંયા ઠેક। સાંજ પડી ગઈ મસ્ત મજાને। અને આ બાજુ મારા મમ્મી રાંધી નાખ્યું છે, જો આ બાજુ મારા મમ્મી શેનું શાક બનાવ્યું? તીખારી બનાવી, અને આ બાજુ લોટલો છે।
અને આમાં ખીચડી છે. બાજરાના રોટલા બનાયા છે. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળશું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.